નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભગવાન શ્રી ગણેશ મહોત્સવનો આજથી દબદબાભેર પ્રારંભ થયો છે। ભાવનગર શહેર અને જિલ્લામાં કહી શકાય કે સમગ્ર ભાવેણું છે ગોહિલવાડ સ્ટેટ છે એ 9 દિવસ 11 દિવસ અને 15 દિવસ માટે ગણેશમય બન્યું છે। આપણે આવી પહોંચ્યા છીએ આજે જવાહર મેદાન ખાતે, જ્યાં નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે આ વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર કા રાજા, અને આમ પણ એટલા માટે કહી શકાય કે ભાવનગર એ ગોહિલવાડ અને રાજવી પરિવારોની આ ભૂમિ છે, અને એટલે જ ભાવનગર કા રાજા નામ રાખવામાં આવ્યું છે। આપણી સાથે ટ્રસ્ટના ઉદયભાઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું કેવા પ્રકારનું આયોજન છે। ઉદયભાઈ, શું કહેશો કાર્યક્રમને લઈને? ભાવનગર કા રાજા ગણેશ ઉત્સવનું આ તૃતીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આની તમામ રૂપરેખા બધી જીતુભાઈ બોરીસાગર આપશે। જીતુભાઈ, ખાસ કરીને કેવા પ્રકારનું આયોજન છે, શું શું નવું મળશે લોકોને જોવા? ભાવનગર કા રાજા 11 દિવસના આ ગણપતિ મહોત્સવમાં જો લોકો માટે આપણે જોઈએ તો સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સંસ્થા છે નારાયણ સેવા ટ્રસ્ટ અને ઉદયભાઈ અને નીતિનભાઈ ભટ્ટ સમગ્ર ટીમ સાથે મળી અને જ્યારે આ આયોજન થયું છે ત્યારે લોકોને વધારે શું સારી રીતે આપી શકીએ ભાવણાવાસીઓને, તેની માટે સૌપ્રથમ તો આપને પણ ખ્યાલ જ હશે કે ભાવનગર એ કલાપ્રેમી કલાનગરી તરીકે જ્યારે વિશ્વમાં પ્રખ્યાત છે, ત્યારે અહીંના કલાકારો ફક્ત ભાવનગર નહીં, ફક્ત ગુજરાત નહીં, પણ ભારત અને વિશ્વભરમાં પોતાની કલાને ઉજાગર કરીને ભાવનગરનું નામ રોશન કરે છે। તેના માટેથી રોજે રોજ 11 દિવસ સુધી રોજે રોજ વિવિધ કલા સંસ્થાઓ દ્વારા અહીંયા કલાની પ્રસ્તુતિ કરવામાં આવશે, જેનાથી કલાકારોને એક વિશાળ સ્ટેજ મળે। કેમ કે આપને ખ્યાલ છે કે અહીંયા દર્શનાર્થીઓની સંખ્યા એટલી બધી બહોળે વિશાળ સંખ્યામાં હોય છે કે જેથી કરીને કલાકારોને પ્લેટફોર્મ મળે છે અને એ કલા સંસ્થા એ ભાવનગરનું નામ રોશન કરતી હોય છે। એટલે D4 ડાન્સ એકેડમી હોય, રાજા મેલડી ઓર્કેસ્ટ્રા ગ્રુપ હોય, અન્ય એવી તક્ષશિલા વિદ્યાપીઠ છે, એવી અલગ અલગ 11 દિવસ આ સંસ્થાઓ પોતાની કલાકૃતિ રજૂ કરવાની છે। ઉપરાંત મેડિકલ ક્ષેત્રે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને સોલ મલ્ટી હોસ્પિટલ એ મેડિકલ ક્ષેત્રે વિવિધ પદ્ધતિથી ચિકિત્સાઓ કરવાના છે। નાડીની તપાસ હોય, કુદરતી ઉપચાર કેન્દ્ર હોય, એ રીતે અમારા ડૉક્ટર મહેન્દ્ર મહેતા છે જૂની નાડ વૈદ્ય જે આપણે જૂની પદ્ધતિ હતી એને અત્યારના સમયમાં સમન્વય કરી અને કોમ્પ્યુટરાઇઝ નાડી તપાસી અને ચિકિત્સા કરવાના છે। એટલે તબીબી ક્ષેત્રે બ્લડ ડોનેશન કેમ્પથી લઈ અને એ રીતે પણ થવાનું છે। સાથે સાથે બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે ચિત્રની સ્પર્ધાઓ રાખવામાં આવેલી છે, એટલે એ ચિત્રની સ્પર્ધા દ્વારા પણ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે। સાથે રંગોળી, ઓપરેશન સિંદૂર અને સર્જિકલ સ્ટ્રાઇક એ જે દેશભક્તિનો આપણો સંદેશ છે, એ દેશભક્તિ અને આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તમામ કાર્યક્રમોને વણી લેવામાં આવ્યા છે। નીતિનભાઈ, આપ પણ આ કાર્યક્રમમાં જોડાયા છો, ખાસ કરીને જે પ્રકારે હિન્દુ જાગૃતિ માટેના પણ કાર્યક્રમો આપ કરી રહ્યા છો, આ ગણેશ મહોત્સવમાં આપ જોડાયા છો, શું કહેશો? ખાસ કરીને આપણે સંસ્કૃતિને ઉજાગર કરતા દરેક આપણા ધાર્મિક મહોત્સવ હોય છે, તો આપણે સૌને સાથે મળીને હું સમગ્ર ભાવેણાને અમારી ટીમ નારાયણ સેવા સંસ્થાન દ્વારા આપ સહુ અહીં પધારો, દર્શનનો લાભ લો એવી વિનંતી છે। અહીંયા અત્યારે આજની જ વાત કરીએ આપણે, સંતો મંતો પણ આવવાના છે, રોજબરોજ કેવા કાર્યક્રમો રહેશે, આરતી સહિતના સમય પણ લોકોને આપણે જણાવવા પડશે? રોજ દરરોજના સાંસ્કૃતિક કાર્યક્રમ, ધાર્મિક લગતું તેમજ હોસ્પિટલ લાઈવ શિક્ષણ લગતું એવા ઘણા બધા કે સેલ્ફ ડિફેન્સના ઘણા બધા કાર્યક્રમો દરરોજ બરોજ ચાલતા હોય છે। ખાસ કરીને આરતીના સમય શું રહેશે લોકો માટે આપણે કહેવું? આરતીના સમયે તો ખાસ કરીને માહોલ એક આખો ધાર્મિક રહ્યા છે। દર્શક મિત્રો, આપણે વાત કરી હતી નારાયણ સેવા ટ્રસ્ટમાં જે પ્રકારે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, આમ તો એવું કહેવાય કે ઉદયભાઈ જે છે વર્ષોથી સમાજ સેવા સાથે જોડાયેલા છે, પરંતુ છેલ્લા થોડા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી, પરંતુ ભગવાન શ્રી ગણેશજીના તેમની ઉપર સતત આશીર્વાદ અને આજે આપણી સાથે જોડાયા છે। ફરી એક વખત સમાજ સેવા માટે તેઓ ઊભા થઈ રહ્યા છે। ભાવનગર શહેરના જે કેટલાક લોકો એવા છે, જરૂરિયાતમંદ લોકો છે, એમના માટે તેઓ કપડાનું વિતરણ હોય, અન્નનું વિતરણ હોય કે ફટાકડાનું વિતરણ, આ પ્રકારની અનેક સેવા છે, એ સેવાકીય પ્રવૃત્તિના કારણે આજે ભાવનગર કા રાજાનો જે આ કાર્યક્રમ છે, મોટી સંખ્યામાં ભક્તજનો પહેલા દિવસે પણ ઉમટ્યા છે। આશા રાખીએ રોજબરોજ નવા કાર્યક્રમોની સાથે ભાવેણાવાસીઓને અહીંથી કંઈક ને કંઈક નવી આસ્થાની ભેટ મળશે।